નમસ્કાર દોસ્તો, શું તમને ખબર છે કે તમને રાત્રે ઊંઘ કેમ નથી આવતી? જો તમે પણ રાત્રે પથારીમાં પડ્યા પછી કલાકો સુધી ઊંઘ ન આવતી હોય તો મારી આ વાતને ધ્યાનથી સાંભળો. મિત્રો, ઘણી વખત આપણે વિચારીએ છીએ કે કદાચ મારું શરીર હજી સુધી થાક્યું નથી એટલે મને ઊંઘ નથી આવતી, પરંતુ હકીકત કંઈક અલગ જ છે મિત્રો. ઘણી વખત આપણું મન અંદરથી ડરેલું હોય છે મિત્રો. તે ભવિષ્યની ચિંતા કરતું હોય છે. કાલે શું થશે, જીવનમાં શું થશે, સફળતા મળશે કે નહીં, આવી અનેક ચિંતાઓ મનમાં ચાલતી રહે છે મિત્રો. અને ક્યારેક એવું પણ બને છે કે આપણે ભૂતકાળની કેટલીક દુઃખદ યાદોને છોડતા નથી. બહારથી આપણે સામાન્ય દેખાતા હોઈએ છીએ મિત્રો, પરંતુ અંદરથી આપણું મન એ જ વાતોને વારંવાર યાદ કરતું રહે છે. આ વાત આપણા જાગૃત મનને કદાચ એ સમજાતી નથી, પરંતુ આપણું અવચેતન મન સતત આ વિચારોમાં ફસાયેલું રહે છે. અને જ્યારે રાત્રે આખું વાતાવરણ શાંત થઈ જાય છે ત્યારે એ જ વિચારો વધુ જોરથી સામે આવે છે. મિત્રો, આજે એક નાનો સંકલ્પ કરો. જે થઈ ગયું તે ભગવાનને સમર્પિત કરી દો. જે થવાનું છે તેની વધુ ચિંતા ન કરો, કારણ કે ભવિષ્ય હજુ આવ્યું નથી. શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહે છે મિત્રો, માણસનો અધિકાર માત્ર કર્મ પર છે, પરિણામ પર નથી. તેથી શાંતિથી જીવો, વર્તમાનમાં જીવો અને સૂતા પહેલા તમારા મનને કહો, હું સુરક્ષિત છું, હું શાંત છું અને જે થશે તે સારું જ થશે. વિશ્વાસ રાખજો મિત્રો, જ્યારે મન શાંત થાય છે ત્યારે ઊંઘ પણ તમારી મિત્ર બની જાય છે મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આગ્રહ કરું છું કે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ દોસ્તો.